નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉલ્કાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 1. નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે તે આપણે જણાવવાનું છે. માત્ર વર્ગમૂળનો એકમનો અંક પહેલું છે એમાં 9801. તો આપણે એકમનો અંકનો વર્ગમૂળનો હોય કે વર્ગ કરવાથી હોય, આપણે માત્ર એકમનો અંક સૌથી પહેલાં જોવાનું. અહીંયા એકમનો અંક 1 છે, તો આપણે લખવાનું કે કઈ કઈ સંખ્યા એવી છે કે જેનો આપણે વર્ગ કરશું તો એકમનો અંક 1 મળે. તો કે 1 અને 9. તો આપણે શું કામ 1 અને 9? કારણ કે આપણે અગાઉ શીખીએ કે 1નો વર્ગ 1 થાય અને 9નો વર્ગ 81 થાય. તો બંનેમાં એકમનો અંક શું મળ્યો? તો કે 1 મળ્યો. એટલે કે અહીંયા પણ આપણે 1 આપેલો હતો, એટલે 9801માં માત્ર એકમનો અંક 1 છે. તો અને વર્ગમૂળનો એકમનો અંક શું હોઈ શકે? તો કે 1 અથવા 9 હોઈ શકે. 9નો વર્ગ કરો તો પણ 1નો વર્ગ કરો તો પણ 1 મળે છે, 9નો વર્ગ કરો તો પણ એકમનો અંક 1 મળે છે. એટલા માટે 1 અને 9 જવાબ આવે. નેક્સ્ટ 99556. સંખ્યા ગમે તેટલા અંકની હોય, આપણે જોવાનું માત્ર ને માત્ર એકમનો અંક 6 છે. તો કેટલા આવશે? તો કે 4 અથવા 6. શું કામ? તો કે કારણ કે 4નો સ્ક્વેર 16 થાય, એકમનો અંક 6 મળ્યો, અને 6નો સ્ક્વેર 36 થાય, એમાં પણ એકમનો અંક 6 મળ્યો. એટલે કે 4 અથવા 6 બેમાંથી કોઈ પણ આવી શકે. નેક્સ્ટ 9,98,001. અહીંયા પણ એકમનો અંક 1 જ છે, એટલે સેમ ટુ સેમ આવશે 1 અથવા 9. કારણ આપણે અગાઉ જોઈ લીધું, એનું એ જ હશે. હવે અહીંયા એકમનો અંક 5 છે, તો એકમનો અંક અહીંયા શું હોય? તો એમાં માત્ર ને માત્ર 5 જ આવશે, કારણ કે 5નો સ્ક્વેર કરો તો 25 થાય, એમાં એકમનો અંક 5 મળે. તો આના પરથી આપણને ખબર પડે કે વર્ગમૂળના એકમનો અંક આપણે બેમાંથી કોઈ પણ એક સંખ્યા આવી શકે. આગળ પ્રશ્ન નંબર 2. કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જ જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. એવું કીધું છે, ગણતરી કરવાની નથી. તો આના માટે આપણે અગાઉ થિયરીમાં લખાયું તેમાં વાક્ય આપણને ખબર હોવી જોઈએ કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોવો જોઈએ? 0, 1, 4, 5, 6 અને 9 હોય તો જ સંખ્યા કેવી હોય? તો કે પૂર્ણ વર્ગ હોય. એવું આપણે અગાઉ શીખી ગયા છે. તો આપણે માત્ર એકમનો અંક જોવાનો, આમાંથી હોય તો પૂર્ણ વર્ગ હોય, નહીંતર પૂર્ણ વર્ગ નથી. ને આપણે કીધું છે ગણતરી કર્યા વગર માત્ર જવાબ આપવાનો છે, હા અથવા નામાં. પહેલી સંખ્યા છે 153. તો આ પૂર્ણ વર્ગ હશે? તો કે નથી. શું કામ? તો કે એકમનો અંક શું છે? 3 છે. બીજું વાક્ય પણ યાદ રાખી શકાય કે એકમનો અંક 2, 3, 7 અને 8 હોય તો પૂર્ણ વર્ગ હશે નહીં. અહીંયા 2 છે તો પૂર્ણ વર્ગ 3 છે તો નથી પૂર્ણ વર્ગ. અહીંયા પણ એકમનો અંક 7 છે તો પૂર્ણ વર્ગ ન હોઈ શકે. અહીંયા પણ 8 છે તો 2, 3, 7, 8માં આવી ગયું, તો અહીંયા પૂર્ણ વર્ગ હશે નહીં. અને અહીંયા છે 1, તો 1માં શું આવશે? તો પૂર્ણ વર્ગ હોઈ શકે છે, કારણ કે આપણે 1 જોઈએ પૂર્ણ વર્ગમાં હોય એમાં અંક આવેલો છે. ટૂંકમાં 2 વાક્યમાંથી કોઈ પણ એક વાક્ય યાદ હોય એટલે આપણને ખબર પડી જાય. 7, 8 હોય તો પૂર્ણ વર્ગ નથી, અને 1, 4, 5, 6 અને 9 હોય તો પૂર્ણ વર્ગ હોઈ શકે છે. પ્રશ્ન નંબર 3. પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169નું વર્ગમૂળ શોધો. તો વર્ગમૂળ શોધવાની 3 રીત છે. એક પુનરાવર્તિત બાદબાકીની રીત, બીજી તો કે અવિભાજ્ય અવયવની રીત, અને ત્રીજી તો કે ભાગાકારની રીત. 3 રીતે આપણે વર્ગમૂળ શોધી શકાય. તો આપણે અત્યારે માત્ર બાદબાકીની રીતે વર્ગમૂળ શોધવાનું છે. પણ બાદબાકી એટલે કેવી? તો કે ક્રમિક એકી સંખ્યા. જોઈએ આપણે પહેલો દાખલો 100. તો આપણે ક્રમિક એકી સંખ્યાની બાદબાકીની રીતે, તો પહેલાં જે સંખ્યા આપ્યું તે લેવાની, બાદબાકી એટલે માઇનસ. ક્રમિક કીધી છે ને કેવી સંખ્યા? એકી. તો શરૂઆત એકી સંખ્યા ક્યાંથી થાય? તો 1થી. 100 - 1 એટલે 99. હવે શું કરવાનું? જે જવાબ આવ્યો તે લખવાનો. 99 - 1 પછી કેટલા એકી સંખ્યા? 3. તો 99 - 3 કરો એટલે આવશે 96. પછી જે જવાબ મળે તે બાદ ક્રમમાં લેતું જવાનું. 96 - 3 પછી કેટલા? તો કે 5. તો કેટલા આવશે? તો કે 91. 91 - 5 પછી 7. 91 - 7 એટલે 84.
84 માઇનસ 9 ક્રમમાં એકી સંખ્યા આવતી જ આવી જોઈએ. 84માંથી 9 બાદ કરો એટલે 75. 75 માઇનસ 9 પછી 10 ન થઈ જાય ભૂલથી, ક્રમમાં એકી જ આવવી જોઈએ. 75 માઇનસ 11 એટલે 64. 64 માઇનસ 13 એટલે 51. 51 માઇનસ 15 એટલે 36. 36 માઇનસ 15 પછી 17 આવશે. 17 એટલે 19. જે જવાબ આવે તે અહીંયા લખવાનો. 19 માઇનસ 19 બરાબર 0. બાદબાકી ક્યાં સુધી કરવાની? તો કે જ્યાં સુધી શૂન્ય ન આવે ત્યાં સુધી બાદબાકી કરવાની. જો આપણે શૂન્ય બાદબાકી કરતા ન મળે તો આપણી બાદબાકીમાં કોઈ પણ જગ્યા પર ભૂલ થઈ હોય એવું નક્કી થાય. એટલા માટે બાદબાકીની રીતે વર્ગમૂળ શોધો એટલે છેલ્લે સુધી બાદબાકી કરવાથી શૂન્ય જવાબ આવવો જોઈએ. તો અહીંયા શૂન્ય આવી ગયો, તો હવે વર્ગમૂળ આપણે સંકેતમાં લખવાનું. આ વર્ગમૂળની નિશાની છે 100 બરાબર. જવાબ કેટલો લખવાનો? તો કે જેટલી વખત આપણે બાદબાકી કરી હોય તે આપણો જવાબ. ગણતરી કરીએ તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 વખત બાદબાકી કરીએ એટલે 100નું વર્ગમૂળ 10 થાય. આ જવાબ. આગળ હજી એક ગણીએ એટલે ખબર પડી જશે. 169 છે. વળી પાછી એની જેમ જ 169 માઇનસ 1. બાદબાકીની રીત હોય એટલે ક્રમિક 1થી સ્ટાર્ટ કરવાનું. એટલે કેટલા થશે? 168. 168 માઇનસ 3 165. 165 માઇનસ 5 160. 160 માઇનસ 7 153. 153 માઇનસ 9 બરાબર 144. 144 માઇનસ 11 133. 133 માઇનસ 13 બરાબર 120. 120 માઇનસ 15 બરાબર 105. 105 માઇનસ 17 88. 88 માઇનસ 19 બરાબર એટલે કે 69. બાદબાકીમાં ભૂલ ન પડવી જોઈએ, તે ખાસ ધ્યાન રાખવાનું. 69 માઇનસ 21 એટલે 48. 48 માઇનસ 23 બરાબર 25. 25 માઇનસ 23 પછી કેટલા? 25 બરાબર 0. બાદબાકી કરવાથી 0 મળી ગયો આપણને. હવે સંકેતમાં ખાલી લખી દેવાનું 169 વર્ગમૂળમાં અને પછી જવાબ. કેટલી વખત બાદબાકી કરી? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. તો 13 વખત બાદબાકી કરી એટલે 13 આપણો જવાબ આવે. પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. જો અહીંયા કીધું છે વર્ગમૂળ જ શોધવાનું છે, પરંતુ અવિભાજ્ય અવયવ. આની પહેલાના પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે બાદબાકીની રીત. આ બીજી રીત આવી છે. પહેલો દાખલો છે 729. તો હવે આપણે અવયવ પાડવાના છે ખાના કરીને, એટલે કે અવિભાજ્યની રીતે. તો કોઈ પણ સંખ્યામાં અવયવ પાડતા પહેલાં આપણે જોવાનું એકમનો. 3 અહીંયા 9 છે. 9 કયા ઘડિયામાં આવે? તો કે 3માં આવે. 3 તેરી 9. તો અમે 3 વડે જ હંમેશા ભાગ ચલાવવાનો. પહેલાં એક અંક લેવાનો, એક સાથે બધી સંખ્યા નથી લેવાની. તો કે 3 2 6. 7 કરતાં 6 નાના છે એટલે 7માંથી 6 ગયા, કેટલા વધ્યા? 1. બાજુમાં 2 છે એટલે બંને બાજુમાં સમજી લેવાનું. એટલે 12 થયા. તો 3 ચોકું 12 અને 3 તેરી 9 એટલે 243 થયા. 243નો 3 સાથે ગુણાકાર કરો એટલે 729 મળે. હજી એકમનો અંક 3 છે તો હજી 3 વડે ચાલશે ભાગ. 2 લઈએ એક અંક, તો 3ના ઘડિયામાં 2 ન આવે તો 2 સંખ્યા ભેગી લેવાની બાજુ. તો 3 8 24 અને 3 1 3. હવે 81 છે. તમને એમ થાય કે 9 9 81 સીધું આપણે કરી દઈએ, પણ એમ કરવાનું નથી. કારણ કે 9 છે એ અવિભાજ્ય સંખ્યા નથી, વિભાજ્ય છે. એટલે કે આપણે જવાબ કીધેલો છે અવિભાજ્ય અવયવની રીતે. તો નાનામાં નાના અવયવ પાડવાના. તો કે 9 9 81 થાય તો 9ના વળી પાછા અવયવ પડે 3 તેરી 9 એટલે 3 2 6. 8માંથી 6 ગયા એટલે 2 વધ્યા અને બાજુમાં 1 એટલે 21. 3 7 21. હવે 3 9 27. 3 તેરી 9 અને 3 1 3. છેલ્લે અહીંયા 1 આવી જવો જોઈએ એટલે આપણે બધા અવયવ પડી ગયા. હવે લખી દેવાનું 729ના અવયવ જેટલા પડ્યા આ બધા અવયવ ગણાય. 3 ગુણ્યા 3 કેટલી વખત આવેલા છે? તો કે 6 વખત.
વર્ગની રીતે દર્શાવવાના, બે બેની જોડી બનાવવાની, બે બેની જોડી બનાવવાની હંમેશા. તો કે 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. બધાનો ગુણાકાર કરી દો. 3 તેરી 9, 9 તેરી 27, 27નો વર્ગ. તો હવે સંકેતમાં લખી દેવાનું વર્ગમૂળમાં, આ વર્ગમૂળની નિશાની, સંકેત અથવા નિશાની. 729 બરાબર વર્ગ આપણે કાઢી નાખો એટલે કે 27. તો 729નું વર્ગમૂળ 27 થયું એમ કહેવાય. 400, દાખલા નંબર 2, 400. શૂન્ય હોય તો એકમનો અંક હોય તો બેકી સંખ્યા વડે ભાગ ચાલે, એટલે કે 2 વડે. 2 દુ 4, ભાગ નથી ચાલતા એટલે 0 0 મૂકી દેવાના. 2 એકા 2, શૂન્ય મૂકી દીધા. હવે 2 પંચા 10, ભાગ ન ચાલે 0 મૂકી દેવાનું. 25 દુ 50, 25 કયા ઘડિયામાં આવે તો કે 5 25 અને 5 એકુ 5. હવે 409 લખી દેવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 ગુણ્યા 5. અહીંયા ખાસ યાદ રાખવાનું કે વર્ગમૂળ શોધો કીધેલું હોય એટલે બે બેની જોડી ફરજિયાત બની જાય. જો જોડી ન બને તો અવયવ પાડવામાં આપણી કંઈક ભૂલ પડી હોય એવું નક્કી થાય. બે બેની જોડી બનાવી નાખી. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. 2 દુ 4, 4 પંચા 20, 20નો સ્ક્વેર એટલે કે વર્ગ. હવે સંકેતમાં લખી દેવાનું 400 બરાબર જવાબ આપણો આવશે 20. દાખલા નંબર 3, 1764. તો 1764 એકમનું જોઈએ તો 4 છે, બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચાલશે. તો 2ના ઘડિયામાં 1 નો આવે એટલે 2 સંખ્યા ભેગી લઈએ એટલે 17. તો 2 અઠ્ઠા 16, 1 વધ્યો, બાજુમાં 6 છે એટલે 16 થયા. વળી પાછા 2 અઠ્ઠા 16 અને 2 દુ 4, હજી 2 છે. 2 ચોકુ 8, 2 ચોકુ 8 અને 2 એકા 2. હજી એકમનો અંક 1 છે એટલે હવે 2 વડે ભાગ ચાલશે નહીં. તો હવે આપણે કેટલા વડે ભાગ ચાલશે તો કે આપણે સંખ્યાનો સરવાળો કરી જવાનું. 4 ને 4 8 ને 1 9. તો 9 કયા ઘડિયામાં આવે તો કે 3ના ઘડિયામાં. એટલે આ ચાવી છે એ આપણે ધોરણ 6 7માં શીખી ગયા. તો 3 વડે ભાગ ચલાવો તો 3ના ઘડિયામાં 4 નો આવે તો 3 એકુ 3 આપણે કરી શકાય. 3 એકુ 3, 1 વધ્યો, બાજુમાં 4 એટલે 14 થયા. તો કે 3 ચોકું 12, 2 વધ્યા અને 1 એટલે 21 એટલે 3 સત્તા 21 એટલે 147 ગુણ્યા 3 એટલે 441. 3 વડે એક વખત ભાગ ચાલ્યો, બીજી વખત ફરજિયાત ચાલે ને ચાલે જ. કારણ કે વર્ગમૂળ શોધવાનું કીધું હોય એટલે બે સંખ્યાની જોડી બને જ. એટલે 3 ચોકું 12, 2 વધ્યા 27 થયા. 3 નવા 27, 7 49 અને 7 એકુ 7, જોડી બની ગઈ. અવયવ લખી દો 1764. 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3, 7 ગુણ્યા 7. 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ. 2 તેરી 6, 6 સત્તા 42, 42નો વર્ગ. હવે સંકેતમાં લખી દો 1764 બરાબર 42 આપણો જવાબ. દાખલા નંબર 4, 4096 એટલે 4096. તો એકમનો અંક બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ફરજિયાત ચાલે. 2 દુ 4, ભાગ ન ચાલે એટલે 0. 2 ચોકું 8, 9માંથી 8 ગયા, 1 વધ્યો, બાજુમાં 6 એટલે 16 થયા. 2 અઠ્ઠા 16, વળી પાછો 2 વડે. 2 એકુ 2, ભાગ ન ચાલે એટલે 0. 2 દુ 4 ને 2 ચોકું 8, હજી 2 પંચા 10, 2 એકુ 2 અને 2 દુ 4, હજી 2 વડે ચાલશે. 2 દુ 4, 1 વધ્યું, બાજુમાં 1 એટલે 11 થયા. 2 પંચા 10, 1 વધ્યો, 12 થયા. 2 છંગ 12. હજી એકમનો અંક બેકી સંખ્યા, હજી 2 વડે ભાગ ચાલશે. 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો ને 6 એટલે 16 થયા. તો 2 અઠ્ઠા 16, 2 છંગ 12, 2 ચોકું 8, 2 તેરી 6, 2 દુ 4, 2 એકુ 2, 1 વધ્યો, 12 થયા એટલે 2 છંગ 12 32, 2 અઠ્ઠા 16, 2 ચોકું 8, અહીંયા 4 આવી ગયા. આગળ લઈએ 2 દુ 4 અને 2 એકા 2. આ બધા આપણા અવયવ પડી ગયા. હવે આપણે અવયવ લખી દઈએ 4096. 2 કેટલી વખત આવી? 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 2 ગુણ્યા 2, 3 4 5 6 7 8 9 10
11 અને 12 બે 12 વખત લખવાના એટલે કેટલાની જોડી બનશે 6 જોડી 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ 2નો વર્ગ. તો હવે બધાનો ગુણાકાર 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 દુ 64 64નો વર્ગ સંકેતમાં લખી દેવાનું 40 96 બરાબર 64 આપણો જવાબ આવે. દાખલા નંબર 5 7744 પછી 7મો દાખલો 6ઠ્ઠો દાખલો 9604 8મો દાખલો 9216 અને 10મો 8100. આ 4 દાખલા છે જે તમને તમારી રીતે ગણી શકો એવા છે એટલે હાથે ગણવાના. દાખલા નંબર 7મો આપણે જોઈએ 5929. તો અહીંયા એકમનો અંક 9 છે તો આપણે એ પહેલાં તો બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ નહીં ચાલે. તમને એમ થાય કે 2 વડે ભાગ ન ચાલે તો 2 4 6 8 વડે ન ચાલે. 5 નથી તો 5 વડે પણ ન ચાલે. તો 9 છે તો તમને એમ થાય 3 તેરી 9 એમ નથી ચલાવવાનો, આપણે સંખ્યાનો સરવાળો કરવાનો. તો 9 ને 9 18 ને 2 20 ને 5 25. તો આનો સરવાળો 25 થાય તો 3ના ઘડિયામાં 25 આવે નહીં. તો 5 વડે પણ ભાગ ચાલશે નહીં. તો કેટલા વડે ભાગ ચાલે? તો 7 વડે ભાગ ચાલતો હોય. 9 વડે પણ ન ચાલે કારણ કે 9 વડે ભાગ ચાલતો હોય તો 3 વડે ચાલે જ. એટલા માટે આપણે 7 વડે સીધો ભાગ ચલાવવાનો. તો કે 7 8 56 59માંથી 56 ગયા એટલે 3 વિધા અને બાજુમાં છે 2 એટલે 32 થયા અને 7 ચોકું 28 વળી 32માંથી 28 ગયા એટલે વળી કેટલા વધ્યા? તો કે 4 અને અહીં બાજુમાં 9 એટલે 49 સત્યો 49 એટલે 847. એક વખત 7 વડે ભાગ ચાલે એટલે બીજી વખત ફરજિયાત ચાલે જ. વળી પાછું 7 એકુ 7 એક વિધો બાજુમાં 4 એટલે 14 થયા 7 દુ 14 અને 7 એકુ 7 121 છે તો કે એ 11નો વર્ગ છે એટલે સીધું 11 ગુણ્યા 11 એટલે 121 11 એકુ 11 અવયવ પડી ગયા. લખી દેવાનું અહીંયા 5929 અવયવ 7 ગુણ્યા 7 11 ગુણ્યા 11 7નો સ્ક્વેર 11નો સ્ક્વેર 11 સત્તા 77નો સ્ક્વેર સંકેતમાં લખી દો 5929 બરાબર 77 આપણો જવાબ. દાખલા નંબર 9 529ના આપણે અવયવો 529 એ કેવી સંખ્યા છે? તો અવિભાજ્ય છે. એકમનો અંક જોઈએ તો બેકી સંખ્યા નથી એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. 5 પણ નથી. જો એકમનો અંક બેકી સંખ્યા તો 2 વડે ભાગ ચાલે. 0 હોય તો પણ 2 વડે ભાગ ચાલે. 5 હોય તો 5 વડે ભાગ ચાલે નથી. જો સંખ્યાનો સરવાળો કરો 5 ને 2 7 7 ને 9 16 તો સરવાળો કરવાથી 3 વડે ભાગાકાર કરી જુઓ તો 3 વડે ભાગ ચાલે. પરંતુ અહીંયા આપણો 16 છે જે 3ના ઘડિયામાં આવતો નથી. તો અહીંયા એકમનો 9 હતો એટલે આપણે 7 વડે ભાગ કરી જોઈએ તો 7 વડે પણ ભાગ ચાલશે નહીં. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે. તો કે કોની? તો અવિભાજ્ય સંખ્યાનો વર્ગ છે. એ આપણે આ ખાસ યાદ રાખવું પડે. તો કે 23નો વર્ગ છે 529 એટલે સીધું આપણે કરી શકાય 23 ગુણ્યા 23 અને 23 એકુ 23 એટલે સીધું આપણે 529ના અવયવો 23 ગુણ્યા 23 એટલે કે 23નો સ્ક્વેર. સીધો જવાબ આપણો આવશે 529 બરાબર જવાબ આપણો 23.